મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ અમેરિકાના પ્રવાસે છે। તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન સાન ફ્રાન્સિસ્કો શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સિલિકોન વેલીમાં વસતા પ્રવાસી ગુજરાતી સમુદાય સાથે બેઠક કરી હતી અને તેમની સાથે સંવાદ કર્યો હતો। મુખ્યમંત્રીએ વૈશ્વિક સ્તરે ગુજરાતીઓના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સિલિકોન વેલીમાં ગુજરાતી ડાયસ્પોરા દ્વારા ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે આપવામાં આવતું યોગદાન અભિનંદનને પાત્ર છે। મુખ્યમંત્રીએ ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇનોવેશન સેક્ટરમાં ગુજરાતીઓની ભૂમિકાને બિરદાવી હતી। તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક પ્રતિભાઓને ગુજરાત સ્થિત ઉદ્યોગો સાથે જોડવામાં આવશે। ટેકનોલોજીના સહયોગથી ગુજરાતના ઉદ્યોગોને વધુ સંગીન અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ન્યૂ એજ સેક્ટર્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત સતત આગળ વધશે। ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ટેકનોલોજી, ઇનોવેશન અને વૈશ્વિક પ્રતિભાનો સમન્વય કરવામાં આવશે। મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત અને અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાય વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી। એક જ કાર્યતંત્ર છે વડાપ્રધાનશ્રીનો, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌ